નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આ વિડીયોની અંદર જે બોટાદની ઘટના ઘટી હતી અને એ ઘટનાને લઈ છે સરકાર છે જાગૃત થઈ છે અને સરકારે છે એ ખેડૂતોલક્ષી મહત્વનો નિર્ણય છે કરવામાં આવ્યો છે. અને જે તમામ માર્કેટિંગ યાર્ડો છે એમને મહત્વની અને કડક સૂચનાઓ આપવામાં આવેલી છે. તો જોઈએ આ વિડીયોની અંદર. બોટાદની ઘટના પછી સરકારનો છે એ સૌથી મોટો નિર્ણય છે એ કરવામાં આવ્યો છે. હવે હરાજી પછી વજનમાં કોઈ પણ કપાત નહીં થાય અને તમામ એપીએમસીને કડક સૂચના છે એ આપી દેવામાં આવી છે. મિત્રો, આ તારીખ 26 ઓક્ટોબર 2025ના રોજ છે એ પરિપત્ર જાહેર કરી અને સરકારે છે એ આ સૂચનાઓ છે એ આપવામાં આવેલી છે. તો બોટાદ જિલ્લાના હળદર ખાતે થયેલા ઘર્ષણની ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ એપીએમસીમાં તમામ તોલમાપ અને ચૂકવણીની પ્રક્રિયા પારદર્શિતા વધારવા માટે કડક પગલાં લીધા છે. તો મિત્રો, આ જે બોટાદની જે હળદર ગામમાં જે થયેલા ઘર્ષણની ઘટના હતી એના પગલે ગુજરાત રાજ્યના નાયબ નિયામક ખેતી બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં તમામ એપીએમસીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોની જણસનું વજન હરાજી બાદ એપીએમસીના કાંટે જ કરવું. આ વજનના આધારે અંતિમ બિલ બનાવવાનું અને કોઈ પણ પ્રકારની કપાત અથવા કચરો કડદો ગણવી નહીં. જો જણસ એપીએમસી સિવાય વેપારીના સ્થળે લઈ જવામાં આવે તો તેનું વાહન ભાડું પણ વેપારીએ જ ચૂકવવાનું રહેશે. આ નિર્ણયનો હેતુ ખેત પેદાશ ટોલમાપમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવીને ખેડૂતોને તેની જે પાક છે એનો સંપૂર્ણ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હળદરની ઘટના બાદ સરકારે એપીએમસીમાં પારદર્શિતા ફરજિયાત કરી છે. બોટાદ જિલ્લાના હળદર ખાતે થયેલા ઘર્ષણની ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ એપીએમસીમાં તોલમાપ અને ચૂકવણીની પ્રક્રિયાની પારદર્શિતા વધારવા માટે કડક પગલાં લીધા છે. નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્યના ગાંધીનગર કાર્યાલય દ્વારા મહેસાણા જિલ્લાની તમામ એપીએમસીને એક મહત્વપૂર્ણ પરિપત્ર જાવક નંબર છે એ પણ તમને આપેલો છે તે જારી કરવામાં આવ્યો છે અને જેમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપવામાં આવી છે. વજન અને કપાત અંગેના કડક નિયમો. પરિપત્ર મુજબ એપીએમસી એ ખેડૂતો પાસેથી ખરીદી ખેત પેદાશોની હરાજી કર્યા બાદ તેના તોલમાપમાં કોઈ પણ પ્રકારની કપાત કરવાની રહેશે નહીં. આ માટે નીચેના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. એપીએમસીના કાંટે જ અંતિમ વજન. ખેડૂતોની જણસનું વજન હરાજી બાદ એપીએમસીના માન્ય કાંટા વે બ્રિજ પર જ કરવું ફરજિયાત છે. તો અંતિમ બિલની ગણતરી. એમાં એપીએમસીના કાંટે થયેલા ચોખ્ખા વજનને અંતિમ માનીને હરાજીમાં નક્કી થયેલા ભાવ મુજબ સંપૂર્ણ બિલ બનાવવું અને ચૂકવણી કરવી. કપાત પર પ્રતિબંધ, એટલે કે વજન થયા બાદ કોઈ પણ પ્રકારની કપાત જેમ કે કચરો કે કડદો ગણવાની રહેશે નહીં. માત્ર ગુજરાત ખેત ઉત્પાદન બજાર કાયદા 31 અન્વયે પૂર્વ પટ્ટી નંબર 11 મુજબની ધર્માદાયની રકમ જ નિયમ મુજબ છે એ કાપવાની કપાત કરી શકશે. ત્યારબાદ જોઈએ, ખેડૂતોને વાહન ભાડું નહીં ચૂકવવું પડે. ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે ખરીદી કરનાર વેપારીઓ માટે પણ નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જો ખેડૂતોની જણસને એપીએમસી સિવાય વેપારીની જીનિંગ ફેક્ટરી, ઓઇલ મિલ કે ગોડાઉન પર લઈ જવામાં આવે તો તે વાહનના ભાડાનો સંપૂર્ણ ખર્ચ વેપારીએ જ ચૂકવવાનો રહેશે. ખેડૂતો પાસેથી આ ભાડું કે અન્ય કોઈ ચાર્જ વસૂલ કરી શકશે નહીં. ખેડૂતોને યોગ્ય અને સંપૂર્ણ ભાવ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. એમાં આ તમામ નિયમોને મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય અને સંપૂર્ણ ભાવ મળી રહે. ખેત પેદાશની ખરીદી કરનાર વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા તોલમાપ અંગેના સ્પષ્ટતા કરાય છે કે વે બ્રિજ પર થયેલ ચોખ્ખા વજનમાં કોઈ વધારો કે ઘટાડો કરવાનો રહેશે નહીં અને તે જ વજન અંતિમ ગણાશે. નાયબ નિયામક શ્રી તરફથી તમામ એપીએમસીને આ નિયમોનું સખ્તપણે પાલન કરીને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા મહત્વના ખેડૂતો માટે ન્યૂઝ. અને જે માર્કેટિંગ યાર્ડો છે તેમને બધા માટે આ નિયમો છે એ લાગુ પડવાના છે અને ખેડૂતોને ચોક્કસ છે એ આનો છે એ ફાયદો મળશે. આભાર.